નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સરકારી કર્મચારીઓ કે સરકારી પેન્શનરો સમયાંતરે મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જુએ છે। તો હવે ગુજરાત સરકારે બુધવારે તેના કર્મચારીઓ અથવા સરકારી પેન્શનરોને સારા સમાચાર આપ્યા છે। તો સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો છે। પીટીઆઈના સમાચાર અનુસાર સરકારે બુધવારે લગભગ 9 લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં 3%નો વધારો કરીને મૂળભૂત પગારના 53% કરવાની જાહેરાત કરી હતી। તો બાકી રકમ ક્યારે મળશે તેની વાત કરીએ તો સમાચાર મુજબ આ નિર્ણય 1 જુલાઈ 2024થી પૂર્વદર્શી રીતે લાગુ થશે। તો નાણાં વિભાગે ગુજરાત રાજ્ય સેવા નિયમો 2016 હેઠળ ડીએને હાલના 50%થી વધારીને 53% કરવાની દરખાસ્ત જારી કરી હતી, જેનો લાભ 9 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને થશે। તો જુલાઈથી નવેમ્બરના સમયગાળાની બાકી રકમ ડિસેમ્બરના પગાર અને પેન્શન સાથે જાન્યુઆરી 2025માં વહેંચવામાં આવશે। તો રાજ્યના તમામ સરકારી અને પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ અને બિન શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓ અને 7મા પગાર પંચ હેઠળ સમાવિષ્ટ અનુદાનિત બિન સરકારી શાળાઓના કર્મચારીઓને વધારાનો લાભ મળશે મિત્રો। તો આ કર્મચારીઓને પણ મળશે લાભ? તો સરકારે એમ પણ કહ્યું છે કે યોગ્ય ફેરફારો સાથે આ લાભ પંચાયતમાં ડેપ્યુટેશન અથવા ટ્રાન્સફર કામ કરતા પ્રાથમિક શિક્ષકો અને કર્મચારીઓને પણ મળશે। જેમ કે પંચ મુજબ સુધારણા માટે મંજૂરી આપવામાં આવી છે। તો રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટેનો દર 1 જુલાઈ 2024થી હાલના 50%થી 3% વધારીને 53% કરવાનો મુદ્દો સરકારની વિચારણા હેઠળ હતો। તો કાળજીપૂર્વક વિચારણા પછી ડીએ મૂળભૂત પગારના 53%ને મંજૂરી આપવામાં આવી છે મિત્રો। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।